જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું આપણે નવા બ્લોગમાં. આજે તો સોમવાર, તો જાઉં તો ગોપનાથ. તો સવારના પોરમાં બધા નીકળી ગયા ગોપનાથ જવા માટે. પચી ગયો ગોપનાથ પાટીએ. થોડીક ભૂખ લાગી હતી તો નાસ્તો પાણી કરવા ઊભા રહી ગયા. નાસ્તો કરી લીધો પછી નીકળી ગયા સીધા બાજુ. પહોંચી ગયા ગોપનાથ. વિચારો તો હાલીને ચડવાનો, તો ગાડી રાખી દીધી સાઈડમાં અને થઈ ગયા અહીંયાથી હાલતા. અડધે પહોંચ્યા. જોઈ લઈએ કોઈ નજારો કેમ હે બાકી ગોપનાથનો. તો ફાઇનલ પહોંચી ગયા ગોપનાથ. ત્યાં ગયા સીધા દર્શન કરવા. દર્શન કરી લીધા. વ્યૂ જોઈ શકો છો, વ્યૂ કેમ આવે બાકી ગોપનાથનો એકદમ જોરદાર. પછી થોડીક વાર થયું તો વરસાદ ચાલુ થઈ ગયો અને પછી જે વાદળા છે એ ગોપનાથ ગાડી જોઈ શકો છો કઈ રીતના છે વાતાવરણ થઈ ગયું. થોડીક વાર થઈ વરસાદ વધી ગયો, પછીનું વાતાવરણ જોઈ લો. નીચે કંઈ દેખાતું નહોતું, પગથિયા વગેરે કંઈ રસ્તો કંઈ દેખાતું નહોતું, એવું વાતાવરણ થઈ ગયું. જોઈ શકો. પછી અમે નીકળી ગયા ઘર સાઈડ. તો ધીરે ધીરે ઉતરવાનું કરતું હતું ચાલુ.